કે જેની ફાઈન સગવડ છે અને જેની ફાઈન શક્તિ છે ભેંસો રાખવાની, એ ભેંસો રાખે તો ભેંસોની ઇન્કમ સારી બેસે છે. બાકી જો ગપાટા મારવા હોય અને મોજ શોખ કરવા હોય તો ભેંસો રાખવાની કોઈ જરૂર નથી. તો પછી આપણે નોકરી કરવી બરોબર છે. કંપનીમાં 15-20 હા, એ નોકરી કરવી સારી. અત્યારે અમે બે જાતે કરીએ છીએ, છતાં અમે આરામ પણ કરીએ છીએ, છતાં કામ પણ કરીએ છીએ. તો પણ અમારા બેનનો પગાર અમે અંદાજે 40,000 રૂપિયા મહિને ગણીએ છીએ. મિત્રો નમસ્કાર, રામ રામ. હું દિલીપ જોશી તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે ખીંભાણા ગામમાં આવ્યા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. ટોટલ નાના મોટા થઈને 45 પશુ છે અને આ 45 પશુને મેનેજ કરવા વાળા ફક્ત 2 જ, એટલે કે ફેમિલી, પતિ અને પત્ની, પતિ પત્ની થઈને ટોટલ 45 પશુ હેન્ડલ કરે છે અને 12 મહિનાનું અંદાજિત 25 લાખ ઉપર એમને દૂધ બનાસ ડેરીમાં ભરાવ્યું. તો આટલા બધા 45 પશુને મેનેજ કરવા વાળા માત્ર 2 જણ. મિત્રો તમે વિચારો, 45 પશુને મેનેજ કેવી રીતે કરવા? ચારો વાઢવો, દાણો, દોવાનું, કેટલું બધું એમ કે મહેનત હોય. તો પૈસા કમાવા માટે તમે મિત્રો સમજી લો કે મોટી મોટી સિટીઓમાં 12,000 ને 15,000માં તમે નોકરી કરો, એની જગ્યાએ તમે વ્યવસ્થિત આ પશુપાલન ઘરે રહીને તમે કરી શકો છો ને સારી એવી ઇન્કમ છે. આપણે આ ફાર્મ વિશે બધું ટોટલ A to Z આપણે જાણકારી અહીંયા સમજીએ. તો મિત્રો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો, આખી આપણે જાણકારી લઈએ. તો વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. ચલો આ વિડીયોને અહીંયાથી શરૂઆત કરીએ. ચહેરાભાઈ મફાભાઈ રબારી, ગામનું નામ છે ખીમાણા. હવે આપણે કોઈ બી પશુપાલન ક્ષેત્રમાં આપણે તબેલામાં જઈએ મિત્રો, એટલે જે પશુપાલન કરતા હોય ને સાહેબ, મજૂરી કરતા હોય, પરસેવે રેબઝેબ હોય. કારણ કે પૈસા કમાવા માટે સાહેબ તમે સારી જગ્યાએ તમે મહેનત કરો ને તો સારી એવી ઇન્કમ કમાઈ શકો છો. હવે આપણે જ્યારે ચહેરાભાઈના ફાર્મ ઉપર આવ્યા હતા, ચહેરાભાઈ થોડા કપડા બીજા હતા, કારણ કે હવે પશુપાલન કરવા માટે તમારે પશુઓ સાથે રહેવું પડે. પશુ શું માગે છે, પશુને દાણો, ચારો, આ ગોબર ઉઠાવવું, પશુને ચારો નાખવો, વાઢવો, દોવાનું, આ તે બધું સવારથી રડ્યું હોય. તો હવે ચહેરો ભાઈ થોડાક તૈયાર થઈને આવ્યા. હવે સમજી લો કે કોઈ બી વ્યવસ્થિત દેખાય એટલે એના પાછળ એવું ના વિચારવું કે આર્યું એમ કે સૂટ બૂટ પહેરીને તમે વ્યવસ્થિત એન્ટ્રી મારો, એવું ના હોય. કારણ કે પશુપાલન કરવા માટે સખત મહેનત જોવે. શું કહ્યું ચહેરાભાઈ? સાચી મજૂરી તો માગે જ. તો ચહેરાભાઈ ટોટલ આપણા પાસે નાના મોટા થઈને પશુ કેટલા? 42 થી 45 પશુ છે મારી જોડે. નાના મોટા થઈને 42 થી 45 જેવા પશુ છે. મિત્રો તમે જોઈ શકો છો, આ બાજુ પણ એક લાઈન છે, આ બાજુ પણ એક લાઈન છે અને અંદરની બાજુમાં પણ એક લાઈન છે. એમની પાસે બન્ની અને મહેસાણી 2 પ્રકારના પશુ છે ને તમારા પાસે? બે જાતો. અને સૌથી વધારે દૂધ આપવાની ક્ષમતા એક ભેંસમાં કેટલી? અરે ભેંસ 9 લીટર આપે છે. આ 9 લીટર. હા, એટલે આ બન્ની ક્ષેત્રમાંથી આવેલી લાગે છે. હા, છે એના કેરેક્ટર બન્નીના જ છે. તો 9 લીટર સૌથી વધારે એક ભેંસની દૂધ ક્ષમતા. અને ઓછામાં ઓછું સમજી લો કે કોઈ પેલા વેતરમાં આપણે ભેંસ વિયાય તો એ ટાઈમે કેટલું દૂધ હોય? 5 થી 6 લીટર. 5 થી 6 લીટર. આપણો બનાસ ડેરીમાં આપણે ગઈ સાલ આવ્યા હતા. હા, સમજી લો કે 23-24માં. એ ટાઈમે આપણે કેટલું ટર્નઓવર કર્યું હતું? એ ટાઈમે 35 લાખનું. એ ટાઈમે 35 લાખનું. અને આ વર્ષે? આ વર્ષે 25 લાખનું છે. આ વર્ષે 25 લાખનું. હા, 10 લાખનું આ તમે ઓછું કર્યું, એનું કારણ કોઈ ભેંસું તમે સેલ કરી? ના, એવું નથી. આ સાલે એવું કાપણ વધારે છે. ગઈ સાલે બધી દોવા દેતી હતી. એ ટાઈમે બધી દૂધ ઉપર હતી. દૂધ ઉપર હતી. અને આ ટાઈમે બધી ગાભણ છે. તો હવે સમજી લો કે આ 24-25 નો હિસાબ આવી ગયો. હા, 25-26માં પાછું દૂધ વધશે ને? દૂધ વધી જશે. 10 લાખ જેવું થઈ જાય, 10 લાખ પ્લસ થઈ જાય. થઈ જશે. બાકી જે ભેંસો ગઈ સાલ હતી એની જ છે. એની જ છે. એની જ પ્રોપર એની જ છે. કોઈ એડ કરી નથી, કોઈ વધારી નથી. ના, કે કોઈ વેચી પણ નથી. ના, 1-2 વેચી છે. હા, પણ બાકી એડ નહીં કરી. તો 1-2 વેચી એટલે 1-2 તૈયારી થઈ છે ને? હા, એટલે નાના બચ્ચા થઈને તૈયાર. 25 લાખનું તમે ટર્ન ઓવર કર્યું એટલે અંદાજિત નફો મળશે તમને 7 થી 8 લાખ વચ્ચે મળી જાય. 7 થી 8 લાખ વચ્ચે. સમજી લો કે ડેરી કેટલો ફાળવે? 25% ફાળવે, 30% ફાળવે. એના ઉપર અંદાજ રહે. ઓવરઓલ 7 લાખ આસપાસ રહેશે. 7 લાખ પ્લસ જ રહેશે. સિઝનમાં જયારે બધી ભેંસો જે દૂધ ઉપર હતી ને તાજી, ત્યારે 15 દિવસનો કેટલો પગાર આવતો હતો? તાણે 1,20,000 રૂપિયા આવતો. 15 દિવસે? હા, 1,20,000. અને મહિનાનો 2,40,000. 40,000. અત્યારે કેટલાનો આવે? અત્યારે કેટલો આવે છે 15 દિવસે? 90,000. અત્યારે 90,000. 9-2-18 એટલે 1,80,000. જયારે તાજો વિયાર હતો ને એ ટાઈમે દિવસનું કેટલાનું દૂધ થતું હતું? દિવસનું 5 થી 6 હજારનું થતું. આખા દિવસનું? હા, આખા દિવસનું. ના, ટાઈમનું. એક ટાઈમનું 6-2-12. 12,000નું. 12,000નું. અત્યારે દિવસનું કેટલાનું થાય છે?
અત્યારે 4000 નું. અત્યારે 4000 નું આખા દિવસનું કે ના, આખા દિવસનું 8000 નું. આખા દિવસનું 8000 નું, ટાઈમ નું 4000 નું. 4000. અત્યારે ભેંસો કેટલી દૂધ ઉપર છે? અત્યારે બધી દૂધ ઉપર જ છે, કેટલી પણ છે? કાપણ છે હા, અને 2-3 લીટર દૂધ થઈ ગયા છે કાપણ છે એટલે. અત્યારે 2-3 લીટર દૂધ હાજર છે. હા, અત્યારે દૂધ કેટલી આપે છે ભેંસો? ભેંસો આ રહી ને આખી લાઈન આપે છે. આ લાઈન એમાં એક જ ભેંસ નથી આપતી હા, અને આમાં 3 નથી આપતી. આમાં 3 નથી આપતી. એટલે 15 જેવી આપતી છે. 15 એક છે. 15 જેવી ભેંસો દૂધ આપતી છે. હા, અત્યારે ગાયો સાથે. હો, ગાયો સાથે. હા, ગાયો આપણા પાસે છે. ગાયો છે. કેટલી છે ગાયો? ગાયો તો હાલ દોવામાં તો એક જ છે હા, અને એક કાલે વિયાણી છે. એ કાલે વિયાણે. હા, અત્યારે કેટલું દૂધ થાય છે આખા દિવસનું? આખા દિવસનું થાય 8000 નું. 8000 નું. હા, ના, દૂધ કેટલા લીટર થાય છે આખા દિવસનું? 40 ને 50 લીટરનો અંદાજ રહે. 50 લીટર ટંકનું થાય છે. આખા દિવસનું 100 લીટર. આખા દિવસ 100 લીટર. 100 લીટર. સારું કહેવાય. હા, 100 લીટર દૂધ એટલે મિત્રો સમજી લો કે તમે 100 લીટર દૂધ ભરાવવા માટે સમજી લો કે કેટલી મહેનત કરવી પડે. 100 લીટર દૂધ એ કઈ ઓછું ના કહેવાય. ફેટ કેટલા બેઠા એવરેજ આપણે અત્યારે? 6.5 થી 7.5 નો એવરેજ રહેશે. 7.5 થી 7.5. 1 લીટર દીઠ આપણે શું મૂલ્ય મળે છે? 62 રૂપિયા, 60 રૂપિયા, 65 રૂપિયા. 60 એવરેજ ગણી આપણે. હા, હા, 100 તરી 18 એટલે નફા સાથે મૂલ 75-80 રૂપિયા દૂધ જાય. દૂધ જાય. અને જે એચએફ નો તો એ પોઈન્ટ આખો અલગ છે ને. હા, એચએફ માટે તો ગાયનો તો અલગ. ગાયનું તો અત્યારે નથી જતું. 5-6 લીટર દૂધ જાય સાલ. 5-6 લીટર જેવું જાય. હમ. તો સારું કહેવાય. અને મહેનત કરવા વાળા તમે 2 જણા જ છો? અમે પતિ 2 પત્ની? જણ. હા, 2 જણ. જમીન કેટલી આપણા પાસે? જમીન છે 2 ભાઈઓ વચ્ચે અમારે 60 વીઘા. તમારા પાસે પ્રશ્ન 30 વીઘા. 30 વીઘા. તમે અને તમારી ઘેરથી તમારી ધર્મપત્ની હા. આ બંને જ મત હતો? કોઈ મોણા નથી? ના, માણસ સારવા કાપવા હા, અને છોડ નાખવા માટે છે. ખાલી આ ચારો વાઢવા માટે હા, અને આ ગોબર ઉઠાવવા માટે. ઉઠાવવા માટે. એ કોણ છે મોણા? એ ભાઈ અમારે પાડોશી જ છે. તમારો પાડો છે એમ ને? એમને કેટલો પગાર આપો છો? એમને 3-3 હજાર બેન. એટલે મહિને 3000. એટલે મહિને 6000. 6000. ચારો આપણે ચારામાં શું શું છે? ચારામાં તો અત્યારે હાલે રચકા બાજરી છે હા, અને શિયાળે મકાઈ હતી. શિયાળે મકાઈ. હમ. આ 2 વસ્તુ. 2 વસ્તુ. અત્યારે રજકા બાજરીનો ઉપયોગ કરો? ના, અત્યારે તો મોટી બાજરીનો ઉપયોગ કરી. મોટી બાજરી. હા, વરસાદની સિઝન ચાલુ છે હા, હા, એટલે લણીને ઢગો કરીએ છીએ. હા. કોહણા એકોરા. હા, અને લીલી બાજરી તમે લીલી ડાયરેક્ટ બાજરી કાપી નાખીએ. ચારો આપે નાખવાનો સમય શું છે? 2 ટાઈમ નાખતા 2 ટાઈમ જ, સવાર ને સાંજ. સવાર કેટલા વાગ્યા નિયર થઈ ગયા અત્યારે? હા, અત્યારે ન્યા થઈ ગઈ. અત્યારે મિત્રો વાગ્યા છે, તમને હું થોડું લાઈવ બતાવી દઉં. અત્યારે જોઈ લો તમે, વાગ્યા છે 10:30. 10:30 અહીંયા ચારો પશુને આપી દીધેલો છે ને પશુ ચારો ખાઈ પણ લીધો છે. જોઈ લો. તો ઘણા બધા આપણે પશુપાલન કહેવાય ભાઈ, ઘણા બધા આપણે પશુપાલન કહેતા છે ભાઈ પશુઓને તમે ચારો છે ને સાહેબ 10-11 વાગે પેલું બધું એમણે આપી દો, નિરાતે ખાઈ લે, પછી બેઠા બેઠા એ નિરાતે જુગાલી કરે, નિરાતે બેસે. એટલું જેટલું એમ કે બેસે ને જેટલું જુગાલી કરે એટલું એના શરીર માટે સારું. સારું. સાંજે શું ટાઈમે નાખો છો? સાંજે દોઈને તરત નિયર કરી દેવાની. દોઈને? હા, 2 ટાઈમ. 2 ટાઈમ. સાંજે દોઈને, અત્યારે દોઈને. અત્યારે પણ દોઈને એટલે પોડલા બીજા ખેંચતે અને કરતે 9 વાગી જાય. 9 વાગી જાય. 9 વાગે ચારો નાખવાનું ચાલુ થઈ જાય, 10 વાગે પૂરું. આટલા સમજી લો કે 15 પશુને દૂધ નીકાળવા તમે 2 જણા છો? હા, 2 જણા. બીજો કોઈ એમાં હેલ્પ નથી કરાવતો? ના, એ ભાઈ કરાવે ને ભાઈઓ. કેટલા વાગે ઉઠવું પડે સવારમાં? સવારે અમે 3 વાગે ઉઠીએ. 3 વાગે ઉઠવું પડે? 3 વાગે ઉઠી ચા પાણી બ્રશ બીજું કરીને 4 વાગે અહીંયા આવી જઈએ તબેલા ઉપર. ના, સારું. 3 વાગે ઉઠવું પડે એટલે તમારે સમજી લો કે બીજા જે ફરવાના ને એ બધા શોખ નહીં હોય? ના, ફરવાનું તો સામાજિક ખરું, પણ બાકી સમજી લો કે પણ બાકી એવું કોઈ નહીં. સમજી લો કે આપણે જવું હોય તો જઈ આવીએ 15-20 એક દિવસ. છોકરા કહે તો 10 એક દિવસ એ માણસો મૂકીને જઈએ. ગામડા ગુંદરે સમજી લો કે 10 વાગે 11 વાગે 12 વાગ્યા સુધી આપણે જે ગપાટા મારો ના, એ કોઈ સમય નહીં. કારણ કે 3 વાગે ઉઠવું હોય તો વહેલું ઉઠવું પડે. ખાઈને તરત સુઈ જવાનું. ખાઈને તરત સુઈ જવાનું. 9 વાગે 10 વાગે તમે બસ. ના, 11 વાગે ફ્રી થઈ જાઉં, ખાઈ પીને 12 વાગે સુઈ જવાનું. તે 12 થી 3. તો પછી જે તમે સવારમાં જે વહેલા ઉઠો છો 3 વાગે, દિવસે પણ આરામ તો મળતો હોય? હા, દિવસે આરામ 2 કલાક તમે 3 કલાક સુઈ જવાનું. જો મિત્રો, બહુ સારું કાર્ય છે. હવે મહેનત કરો તો ઉપરવાળો આપે જ છે. હરેક ક્ષેત્રમાં તમે મહેનત કરી શકો છો. જે ગામડામાં રહેતા હોય અને જેમના પાસે ખેતીવાડી હોય
અને આ ટાઈમનું તમે પશુપાલન કરો તો સારી એવી ઇન્કમ તમે કમાઈ શકો છો. ઓમાં સમજી લો કે આપણે 25 લાખ અને એક 7 લાખ એટલે 32 લાખનું આપણું આ થાય ટોટલ ટર્નઓવર. 32 લાખમાં ખર્ચો કેટલો થતો હોય છે? સાચું કહેજો. ખર્ચો એક પગાર અમારે જતો રહે ખોણમાં, એક પગાર ચોખ્ખો વધે. તો સમજી લો કે 16 × 32 એટલે 16 લાખ વધે. 16 લાખ આપણે રહેવા દો. 16 લાખની આપણે વાત નથી કરતા, પણ આપણે એમ જોઈએ તો 12 લાખ ગણો તો મહિને 1 લાખ પગાર કહેવાય. 1 લાખ ચોખ્ખા વધે ને તો 1 લાખ એ બહુ સારા એવા કહેવાય. અમે તો એટલું માનીએ છીએ કે 8 લાખ વધારો મળે કે નહીં, હીરો જ અમારો પગાર. એ રહીશ, એ જ મેન ચોખ્ખો તમારી ચલો બચત. ભલે કશું જ ના વધતું, ઘેર ખાઈએ દૂધ એ વધે, વધતા આટલું ગોબર હું વેચાતું લેવા જાઉં ને તો મારે 2 લાખ રૂપિયા થાય. જમી બોળે હા, 2 લાખ તો થઈ જાય. 2 લાખ રૂપિયા થઈ જાય. તો એની બચત હું ગણું છું, પ્લસ વધારો. બાકી બીજી કોઈ બચત હું ગણતો નથી. આટલા પશુમાં કેટલી ટોલી નીકળે ખાતર? ખાતર નીકળે મારે 60 થી 70 ટોલા. 60 થી 70 ટોલા. એક ટોલાને શું ભાવ ચાલે હાલમાં? હાલ 2000 રૂપિયા, 2200 2500. 2000 2200 8,000 નું દૂધ થાય ને? હા, એમાં 4000 નો ખર્ચો ગણી લો. 4000 વધે 4 તરી 12 એટલે 1,20,000. સમજી લો કે જે આપણે લાખ રૂપિયાનો જે એવરેજ છે એ તો હાલમાં વધે જ છે. સાચું કહી દો, પશુપાલન કરવા યોગ્ય છે? પશુપાલન જો મજૂરી કરવાની અકાય હોય તો તમે કરી શકો, બાકી કોકના વિશ્વાસ છોડવાથી કોઈ પશુપાલન આપણે કરી શકતા નથી. ખુદ આપણે એક્ટિવ હોવું. હા, જાતે આપણે સક્ષમ હોવા જોઈએ. પશુપાલન આપણે કેટલા સમયથી કરો છો? પશુપાલન મારા બાપ દાદાનો છે ધંધો છે. શેઠથી આ બધે જે વધારે પડતા જે પશુ છે તમે જ લાવે? હા, વધારે આમાં ના, આ તો અમુક જે આપણને માફક ના આવે એ વેચી મારી અને બીજી નવી ઉમેરી દઈએ. બાકી બચ્ચાનો બચ્ચા થઈ જતા હોય છે. બચ્ચાનો બચ્ચા. જો મિત્રો સમજી લો કે દૂધ થકી પણ સારું એવું કમાઈ શકો છો. સમજી લો કે એમના પાસે જમીન બોળી છે એટલે એ ગોબર એમણે જમીનમાં ઉપયોગ કરે છે. પણ એ ગોબર તમે વેચો ને સાહેબ તો એના પણ 2 લાખ 2.5 લાખ 3 લાખ એની ઇન્કમ થાય. કોઈ પશુ તૈયાર થાય અને પશુ વધારે હોય એ પણ ઇન્કમ ખરી ને? વેચો ઇન્કમ ખરી ને, આપણે વેચતા પણ એટલે આપણે એ જ નફો ગણીએ છીએ કે એક વધારો વધે છે એ. બાકી ગોબર અને જે પશુ તૈયાર થાય. કેટલા વેચતા છો આપણે? આ સાલ કેટલા વેચ્યા? 2 વેચ્યા. એમાં કેટલી ઇન્કમ થઈ? એની 1,60,000 રૂપિયા. 1,60,000 80,000 નું પશુ એવરેજ. મને ગાયો કરતા ભેંસો વધારે પસંદ છે. ગાયો જ્યાં ઘરની છે હું વેચાતી નહીં લાવતો. ગાય ઘરની છે જેના બચ્ચા તૈયાર થઈ. તમને સુટેબલ વધારે કઈ લાગે? મને ભેંસો જ એમ. હા, કારણ કે ગાયની અંદર ઉનાળાની અંદર પ્રશ્ન થતા હોય છે SNF ના અને ફેટ ના અને એવા બધા. SNF વધારે તકલીફ. હા, રાઈટ વાત છે. અને ભેંસોમાં અમારે કોઈ દિવસ એવો પ્રોબ્લેમ બનતો જ નથી. લોકો કહેતા હોય છે કે HF ગાયના જે દૂધ છે ને એમ લાંબા સમય સુધી આપે. અને હા, આપે ને લાંબા સમય. પેલી છેલ્લી ગાય છે ને મારે, અત્યારે હાલ એને મસ્ટાઇડિસ થવાના કારણે દોઈએ છીએ, નકે એને 1 જ મહિનો વિયાવામાં ખૂટે છે. સમજી ગયા. તો ભેંસો આપણે લાંબા સમય સુધી આપે? હા, ભેંસો આપે. ભેંસો મારે 7-7 મહિના તો દોવા જ દેશે. કાપણ આપણે એક બાજુ સમજી લો કે HF ગાય ઊભી રાખી હોય અને એક બાજુ આપણે વ્યવસ્થિત ભેંસ ઊભી રાખી હોય તો ઓવરઓલ સમજી લો 5 વર્ષના આપણે સર્વેયું મારીએ તો સમજી લો કે દૂધની દ્રષ્ટિએ, આવનાર બચ્ચે વેચે એની ઇન્કમ દ્રષ્ટિએ કયું આગળ નીકળે? ભેંસ નીકળે આગળ. ભેંસ આગળ નીકળે? હા, કારણ કે ભેંસનું દૂધ 70 રૂપિયા જાય, ગાયનું દૂધ તમારે 35 રૂપિયા જાય ઇન્કમ વધારા સાથે. એટલે ડબલ ભાવ મળે. ભલે દૂધ ઓછું રહ્યું પણ ભાવ તો ડબલ મળે છે. આપણે ઇન્કમ વધે. રાઈટ. પછી એને વેચવા જાવ તો એને પશુની કિંમત એ વધારે આવે છે. આપણે સમજી લો કે કોઈ બી વ્યવસ્થિત આપણે ગાય તમે સારામાં સારી વેચો તો 50,000 કે 60,000. 50, 60, 70, 80 ગણી. હા, અને ભેંસ તમે સારી તૈયાર કરો તો 1.5-2 લાખ રૂપિયા થાય. 1.5-2 લાખ. સારી નસલ હોય 5 લાખ આવે. એટલે ભેંસમાં ડબલ કમાણી. રાઈટ વાત છે. ગાય કરતા ગાયની અંદર બીમારી વધારે આવે, ભેંસની અંદર કોઈ બીમારી આવતી નહીં. કોઈ બીમારી કોઈ નહીં. ઈ સાચી વાત. હા, તમે એને ટાઈમસર ખાવાનું ને પાવાનું આપો ને તો કોઈ બીમારી ભેંસમાં થતી નથી. દૂધ વધારવા માટે શું જરૂરી છે? અમે તો દૂધ વધારવા માટે કશું જ અમે એવું માનતા નથી. બાકી એને તાજા વિયારમાં ગોળ અને હરસિયું આપીએ છીએ. તાજો વિયાર? હા. એટલે વિયાણ સમજી લો કે કેટલા દિવસ પછી આપવું પડે?
રિયળ અમે તરત જ ચાલુ કરી દઈએ છીએ. એને પાણી તરસ્યું રાખીને ગોળનું પાઈએ છીએ. રાઈટ. પોણીની અંદર ઓગાળી દો, હા પછી એને તરત આપી દો. હા ગોળ. અને પછી ધીરે ધીરે ખાવા માંડે તો એને ખોળની અંદર પછી આપવા માંડીએ છીએ. ગોળ, અસળીઓ છે, હવા છે, એવું 15 દિવસ આપીએ છીએ. પછી જરૂર પડે તો થોડું થોડું હરસિયું આપીએ. હરીશ્યો. હા. બીજા આપણે પાપડીનો ઉપયોગ કરતા છો? હા, પાપડી છે ને મકાઈ પાપડી ને જીરાળી. જીરાળી. શાકરદોણ નથી આપતા? ના, શાકરદોણ અમે નહીં આપતા. અમે શાકરદોણ બીજું આપીએ છીએ. કયું આપો છો? બહારની કંપનીનું. હું તમને બતાવું. બતાવો. આ ક્વોલિટી કોઈ આગળ મળતી નથી. આ પ્યોર એકલો કપાસિયા આવે છે અંદર. આની અંદર આપણે જે કપાસના દોણા કરે ને હા, એ પણ છે. એના કારણે ફેટ ને SNF ને બધું હચવાઈ રહેશે આનાથી. જે આપણે ડેરીનું સાગર આવે છે એમાં આવું બધું કન્ટેન્ટ આવતું નથી. રાઈટ. એટલે આની અંદર કપાસિયા ખળ પણ છે. કપાસિયા મોટા પાયે આવે છે આની અંદર, પણ મકાઈ પણ આવે છે. મકાઈ પણ આવે છે. હા, રાઈટ વાત છે. એની અંદર થોડું ઘણું અનાજ પણ લાગે છે. હા. શું નામ છે આનું? હજુ ને રાજધાની. હા, કંપની ક્યાંની છે? રાજધાની જ છે. હા, રાઈટ વાત છે. સમજી લો કે કપાસિયા અંદર જે આખા જે દાણા છે એના હિસાબે કઈ ફેટનો વધારો થાય ખરો? ફેટનો વધારો થાય ને ચોક્કસ થાય. સમજી લો કે આ તમે કેટલા સમયથી આપો છો? અરે હું લગભગ 6 મહિનાથી આપું છું. 6 મહિનાથી? હા. પેલા આપણે એવરેજ ફેટ કેટલા બે હતા? પહેલા એવરેજ અમારે 6 ફેટ આવતા. 6 ફેટ જ આવતા? હા. અત્યારે? અત્યારે 6.5 થી 7.5 ફેટ આવે. અત્યારે 6.5 થી 7.5 વધારો થાય આનાથી. એક ફેટનો વધારો. એક ફેટ દીધી 1 લીટર કેટલી ઇન્કમ વધે? 1 લીટરે લગભગ 10 રૂપિયા વધી જાય. સમજી લો કે આપણે ઓછામાં ઓછા 5 રૂપિયા ગણી લો. 1 લીટર દીઠ 5 રૂપિયા વધુ આવે તો 100 લીટર દીઠ 100 પચ્યો 500 રૂપિયા. 500 એટલે 500 રૂપિયા વધે. 500 રૂપિયા વધે. તો આખા દિવસના 500 એટલે સમજી લો કે 3 દિવસે તમને 1500 રૂપિયા કટું આવે. કેટલામાં? આયુ કટું આવે છે હાલ 1200 રૂપિયાનું. 1100-1200 રૂપિયા. હા, તો એ તો સારું રહે. એમ સારું રહે. ઇન્કમ પણ સારી રહે. કેટલા રોજના કે એક દિવસમાં કે એક કટું ખવડાવવા માટે કેટલા દિવસ અમારે જતું રહે? આખા દિવસે એક કટું જતું રહે. પેલા ખોણની અંદર પછી ઓલું કપાસિયા ખળ ભાઈ તમે જે મકાઈનો ભેળો કહી હા એ પણ એ કેટલા કાઢા જાય? એ જો આખા દિવસનું એક જાય. એ આખા દિવસનું એક જાય. ઓલે પાપડીની દોડી લાવજો ભાઈ. બીજું તમે પાપડી પણ આપો છો? પાપડી કઈ વાપરો એમાં તમે? પાપડી હારી અમે બધી હારી જ નહીં વાપરીએ છીએ. કઈ કંપની છે? કંપની તો બધી અલગ અલગ જ આવતી હોય છે. જાઓ, ચાલશે વાંધો નહીં. જો પણ પાપડી પણ બહુ સારી એવી છે, જાડી અને મુલાયમ છે. સમજી લો જેટલું તમે પ્રેસ વધારે કરો ને એટલે એની અંદરથી તેલ નીકળી જાય. એટલે આ પ્રેસ ઓછી કરી લે. સમજી લો કે 8 થી 15%, 10% સમજી લો કે એટલું આપણે પરફેક્ટ ના કહીએ, પણ 8% ઉપર આની અંદર તેલની માત્રા હોય. સમજી લો કે કોઈ બી પશુને ફેટ વધારવું હોય તો એની અંદર તેલની માત્રા જોવે તો આ પાપડીની અંદર જે કપાસિયા ખળ હોય ને એની અંદર તેલ આવે. એટલે પાપડી પણ પશુઓ માટે જરૂરી છે, કારણ કે પશુ દૂધ સાથે એનું ચરબી એટલે કે ફેટ પણ જતું હોય. એટલે પાપડી આપવાથી એનું જે ફેટ છે એ મેનેજ થાય, શરીર સાચવી રહે એનું. અને એક્સ્ટ્રા તમે આર્યું આપો છો? આર્યું કપાસિયા ખળ આપો છો. પછી તમે આપો છો આર્યું મકાઈ, અનાજ માટે તમે મકાઈ આપો. એટલે પશુની જે સ્ફૂર્તિ રહે ને, જે તંદુરસ્તી એ પણ હચવી રહે. પછી તુવેર ચૂની પણ આપીએ છો. જો લાવો ભાઈ, તુવેર ચૂની લાવો. અને જીરાળી પણ બહુ સારી એવી છે. આ છે તુવેર ચૂની. આ શું ભાવ પડે છે? કોઈ ભાવની ખ્યાલ નહીં હાલ મને. બધું બિલમાં ટોટલ આવે 1100-1200 રૂપિયા. બસ એવો ભાવ છે. હા, 50 કિલોમાં આવતું છે ને? હા, 50 કિલો. તો આ બધું તમે સંતુલિત આહાર કરીને આપો. સમજી લો કે એક ભેંસ 10 લીટર દૂધ આપતી હોય તો એમાં કેટલું તમે નાખતા હશો અંદાજે? 25 કિલો જેવું નાખતા હશો? અડધું દૂધ બધું થઈને અડધું દોડ્યું થાય. અમે એવું કોઈ માપ નહીં કાઢતા. સમજી ગયા? અડધું દોડિયા જેવું થાય અને બાકીનું હજુ દૂરું ખવડાવીએ. એમ કહીને ટોપલો પૂરો કરીને આપીએ. રાઈટ. અત્યારે મોસ્ટ ઓફ બધી ભેંસો ગાભણ છે. કેટલા મહિના ગાભણ છે? કોઈ 4 મહિનાની છે, કોઈ 7 મહિનાની છે, કોઈ હમણાં તાજું ગાભણથી 2 મહિનાની પણ છે. જોઈ લો તમે ખાલી મિત્રો ઉપર તમે નજર મરાઈ દો. અહીંયાથી તમે જોઈ શકો છો આપણે બહુ સારી એવી ભેંસ છે. એના અંદર જે કેરેક્ટર છે ને સાહેબ બનીના જ છે. આપણે બંને કેરેક્ટર આપણે જોઈએ. મહેસાણી છે પણ એની અંદર થોડા ઘણા બનીના કેરેક્ટર ખરા. જોઈ લો, આ પણ બહુ સારી એવી છે. એનો કટ છે આખો મહેસાણી. દૂધમાં બહુ સારી છે. આમાં કેટલું દૂધ છે? એનું હાલ 4 લીટર છે. એને ગાભણ થઈ ગયા 4 મહિના જેવું. તાજો વિયારમાં કેટલું દૂધ હતું? તાજા વિયારમાં એને 5.5 થી 6 લીટર દૂધ હતું. 5.5 થી 6 લીટર. આ પણ જુઓ મિત્રો, બધી મદન વાળી ભેંસો છે. તમે સેવા સારી કરો ને તો પશુઓનું
સમજી લો કે ગ્રોથ પણ સારો રહે, પશુનો વજન પણ વધે, દૂધ પણ વધે. થોડીક તમને એવું નહીં લાગતું કે આપણે ઓલી જે મેટ આવે, તમે જે મેટો મેલી હા એટલે ગાડલા હા બધા પશુને મેળવાની જરૂર એવું તમને લાગે ખરું? છે ને, જરૂરી છે બધાને. મૂકી દો ને, પશુ નિરાતે બેસી શકે. અરે મૂકવા છે, પણ હજુ થોડું સેટિંગ કરીને પછી મૂકવા છે. કોઈ ફાર્મ વ્યવસ્થિત બનાવવાની ઈચ્છા ખરી? ના, ફાર્મ નહીં બનાવવાનું. હા. એને કારીગર લાવીને વ્યવસ્થિત કટિંગ કરીને પણ આ પેલી જે ખાલી જગ્યા રહે ને એ પણ પુરાઈ દેવી છે. એવું છે એમને? હા જેટલું પશુ નિરાતે બેસે ને એટલું દૂધ વધે. હા, એ વધે, સાચી વાત છે. હાલ શું છે, માણસોનું થોડી જરૂરી વધારે છે. 2 જણાથી અમારે પચી નહીં વળાતું. આ મૂકવાથી શું છે, એને 2 ટાઈમ ધોવી પડે એને. રાઈટ, એ વાત સાચી. આટલા પશુ ગરમીમાં આવે એટલે તમે કોઈ બીજદોણ કરો છો કે ના? પાડો રાખી. આ પાડો આપણો જ છે? હા, એ હાલો ખાલી નજર મારી લો, જોઈ લો. આ પણ બંને કેરેક્ટર, આ પણ બંને કેરેક્ટર. હવે અહીંયા તમે જોઈ શકો છો. આ પાડો ક્યાંથી આવેલો? હા, એ પાડો ક્યાંથી આવેલો? આ પાડો એક ભાઈ બનીની ભેંસ લાવ્યા હતા, એની હંગાસ આવેલો હતો પાડો. એવું? હા. એ ભેંસને કેટલું દૂધ હતું? એ ભેંસને 8 લીટર દૂધ હતું. 8 લીટર દૂધ હતું. પાડો પર તમે વેચાતો લીધો કે ભેંસ સાથે લીધો? વેચાતો લાવ્યો હતો. કેટલામાં પડ્યો હતો એ? આ પાડો મને 30,000 માં પડ્યો હતો. અને એના બચ્ચા કોઈ આવવા મળ્યા? હા, એના બચ્ચા આવ્યા ને. આ બધા એના બચ્ચા? હા. હજુ હવે તમારે થોડોક વ્યવસ્થિત પાડો નાખવાની જરૂર ખરી. લાંબો છે પાડો, કારણ કે હજી પાડાનો વીઆર આપણે જે જોઈએ ને એટલો બધો પાડાનો વીઆર ઊંચો નથી. એટલે વ્યવસ્થિત એક પાડો નાખી દો. કારણ કે કોઈ બી સમજી લો કે એક સારો પાડો વાપરો તમે અને સારી પાડીઓ આવે, પાડીઓ મોટી કરો અને પાડી સમજી લો કે એક વરણી થાય ને લોકો માગવા જોઈએ ના 1 લાખ રૂપિયા આપી દો, એવો પાડો ખપે. હા, એવો પાડો જોઈએ. સાચી વાત. શું મેસેજ આપવા માંગો કહો લાસ્ટમાં? પશુપાલન સમજી લો કે એ તો હું એમ કહેવા માંગુ છું કે જેની ફાઈન સગવડ છે અને જેની ફાઈન શક્તિ છે ભેંસો રાખવાની, એ ભેંસો રાખે તો ભેંસોની ઇન્કમ સારી બેસે છે. બાકી જો ગપાટા મારવા હોય અને મોજ શોખ કરવા હોય તો ભેંસો રાખવાની કોઈ જરૂર નથી. તો પછી આપણે નોકરી કરવી બરોબર છે. કંપનીમાં 15-20 હા, એ નોકરી કરવી સારી. અત્યારે અમે 2 જાતે કરીએ છીએ, છતાં અમે આરામ પણ કરીએ છીએ, છતાં કામ પણ કરીએ છીએ. તો પણ અમારા બેનનો પગાર અમે અંદાજે 40,000 રૂપિયા મહિને ગણીએ છીએ. 22 મિનિટનો વિડીયો.